નરેન્દ્ર મોદી વિચાર મંચના અમદાવાદના જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલના નાના ભાઈ સ્વર્ગસ્થ રાજેશભાઈ કાંતિભાઈ પટેલની આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ અર્થે નારણપુરા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાના મંદિરે અને ગોતા ખાતે આવેલ સ્કૂલ આશ્રમમાં રહેતા ગરીબ બાળકોને 500 નંગ દાબેલી અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ રાજેશભાઈ કાંતિભાઈ પટેલના કુટુંબીજનો વિપુલભાઈ પટેલ, નિરાલીબેન પટેલ, શેફાલીબેન, કુશલભાઈ પટેલ, દેવરશ્રીબેન પંકજભાઈ અને રિયા પટેલ દ્વારા દાબેલી અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપા રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા દિલ્હી રાષ્ટ્રીય કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વાનાથી શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના વરદ હસ્તે સેલ્ફી વિથ મહિલા લાભાર્થી અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર હેતલબેન જાનીને ગુજરાત ટોપર સેલ્ફી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ રાજકીય આગેવાનો, સગા સંબંધીઓ અને મીડિયા દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલ હાથીજણ ગામ ખાતે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે રમઝાન ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ગાયત્રી મંદિર પાસે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગામના આગેવાનો તથા પઠાણ ગ્રુપના તમામ યુવા છોકરાઓએ ભેગા મળીને તમામ ભાઈઓ બહેનોને સેવૈયા ખવડાવ્યા હતા.